નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે ગુજરાતના ઘણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। આજે ઘણા જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાથે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે અને વરાપ ક્યારે નીકળશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 7 દિવસ અતિભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યમાં હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ રહેશે અને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। દરિયા કિનારે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આજથી 11 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ તેમજ ગીર સોમનાથ, દીવ, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 7 તારીખના રોજ પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ તેમજ અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 તારીખના રોજ છોટાઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 9 તારીખના રોજ પણ દાહોદ, છોટાઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે મેઘમહેરની સંભાવના છે। ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે 6 તારીખથી 12 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેમણે બંગાળના ઉપસાગરમાં મોટું વહન બનવાની પણ આગાહી કરી છે, જેના કારણે જુલાઈના અંતમાં ભારે પવન સાથે વધુ વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે પણ 5 થી 10 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને થંડરસ્ટોર્મની સાથે ચેતવણી પણ જાહેર કરી છે, જેમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે। આ સાથે માછીમારો માટે ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠે ચેતવણી આપવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં રચાતું વહન રાજ્યમાં વરસાદનું જોર વધારશે। મોન્સૂન ટ્રફની ગતિ ઉપર નીચે થતી રહે છે, જેના કારણે 5 થી 12 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। જુલાઈના અંતમાં બીજી વરસાદી સિસ્ટમ બનવાની આગાહી કરી છે, જે ભારે પવન સાથે વધુ મેઘમહેર લાવશે। આ વખતે ચોમાસું રાજ્યના તમામ ભાગોમાં સમાન નથી, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ તીવ્ર વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો
તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।